જય માતાજી। આજે આપણે બનાવીશું ગોટા અને બટેકાની ચિપ્સના ભજીયા। તેના માટે આપણે લઈ લઈશું ચણાનો લોટ, બેસન પણ કહેવાય। હવે તેની અંદર આપણે ઉમેરીશું મીઠું, પછી મરી પાવડર, બીજું લાલ મરચું કે એવું કાંઈ નથી ઉમેરતી, ખાલી મરી પાવડરથી તીખાશ સારી પકડી જાય છે। હવે પાણી ઉમેરીને આપણે તેનો પેસ્ટ બનાવી લઈશું। પાણી થોડું થોડું ઉમેરતા જઈશું એટલે ગાંઠા ના પડે। લોટને ચારીને લેવાથી પણ ગાંઠા નથી પડતા। હવે તેની અંદર આપણે મેથી ઉમેરશું અને પાલક ઉમેરીશું, પછી લીલા મરચાં અને લીલું લસણ ઉમેરીશું અને ધાણા નાખીશું અને પછી હલવી લઈશું સરસ રીતે। અને પછી ઉપરથી આપણે સોડા નાખીશું, બેકિંગ સોડા। હવે આપણે બીજું ગોળ પેસ્ટ તૈયાર કરીશું। તેની અંદર આપણે ખાલી મીઠું જ ઉમેરવાનું અને પાણી નાખીને હલવી લેવાનું, પેસ્ટ તૈયાર કરવાની। ગાંઠા ના પડે તેનું ધ્યાન રાખવું, એટલે થોડું થોડું પાણી ઉમેરતું જવાનું ને હલવતું જવાનું। આપણું પેસ્ટ તૈયાર છે। હવે તેની અંદર આપણે બેકિંગ સોડા ઉમેરી દઈશું। હવે એક પેનમાં કડાઈમાં તેલ ગરમ કરવા મૂકશું। તેલ આપણું ગરમ થઈ ગયું છે એટલે આપણે પહેલે બટેકાની પતરીવાળા ચિપ્સવાળા ભજીયા ઉતારીશું। તમે મારા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરજો તમે કેવી રીતે બનાવો છો। હવે એક સાઈડ આપણા ભજીયા થઈ ગયા છે એટલે આપણે તેને ઉઠલાવી લઈશું। આની અંદર તમે ધાણા ઉમેરી શકો છો, લીલા મરચાં ઉમેરી શકો છો, પણ અમને છોકરાઓ નાના છે એટલે નથી ખાતા, તે માટે હું કાંઈ નથી ઉમેરતી। હવે આપણા ભજીયા તૈયાર છે। હવે આપણે ઉતારીશું ગોટા। ગોટા થોડા થોડા ઉમેરતા જશું। ગોળ આવું પતલું રાખશો તો ગોટા સરસ બનશે, ક્રિસ્પી પણ બનશે અને પોચા પણ બનશે। બહારેથી ક્રિસ્પી ને અંદરથી એકદમ સોફ્ટ બનશે। હવે આપણા ગોટા પણ તૈયાર છે।